સો આપણે કૃષ્ણ લીલામૃત શ્રીમદ ભાગવતના રેફરન્સમાં ભાગવતના રિલેટિવ પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ રહ્યા હતા. બંનેના એ આશ્રય લઈને આપણે આગળ વધી રહ્યા છે. શ્રીમદ ભાગવત અદ્ભુત છે, ભગવદ્ ગીતા પણ અદ્ભુત છે. શ્રીમદ ભાગવત છે તે કૃષ્ણનો વાંગમય અવતાર છે. કૃષ્ણના અવતારો બધા બહુ થયા, 10 અવતારોનું વર્ણન તો શ્રીમદ ભાગવતમાં જ છે, પણ એ બધા કૃષ્ણના અંશાવતાર હતા. પણ કૃષ્ણનો જો સાહિત્યિક અવતાર હોય તો શ્રીમદ ભાગવત છે. એટલે જો વારંવાર તમને કહું છું કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય તો આપણને ભાગવત હાથમાં ઉઠાવવાનું કોઈ દાડો મન થાય, અથવા તો ઉઠાવવાનું મન હોય તો ઘરમાં હોય. ઘણીવાર ભાગવતમાં જો ઘરમાં હોય જ નહીં, ઇન્ડિયાથી મંગાવવું પડે, એ બધી પરિસ્થિતિ ગૂંચવાડો ઊભો થાય. પણ એ પણ એક સદભાગ્ય હોય તો આપણને બહુ આરામથી એનો સુલભ્ય થઈ જાય. અને ભગવાનની કથાઓ એટલા માટે એનું શ્રવણ કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. અને ભગવાનની કથા વાંચતા વાંચતા જાણે આપણે ત્યાં ભગવાનની જોડે છે એવી પ્રબળ ધારણા કરવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં ધારણાનું બહુ મોટું મહત્ત્વ છે. પતંજલિએ પણ કહ્યું કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણાથી બધું ઘણું થઈ શકે છે. મેની થિંગ્સ કેન હેપન. આપણે પણ એ પ્રબળ ધારણા કરીએ કે કૃષ્ણ ગોવાળિયાઓ જોડે લીલા કરી રહ્યા છે, આપણે પણ એક ગોવાળિયા થઈને કૃષ્ણની જોડે જ છે, તો આપણને એ કૃષ્ણના રસામૃતનો આપણને બહુ આનંદ થાય, એ પીવાની બહુ મજા આવે. એટલે ભગવાન કૃષ્ણએ પણ ભાગવતમાં કહ્યું કે મારી કથાનું આયોજન કરવું, મારી કથા સાંભળવી. અને કથા સાંભળતા સાંભળતા તમને મારા પ્રત્યે પ્રેમ થશે, અને પ્રેમ થશે તો તમે મારામાં પરોવાઈ જશો અને તમે મને પામી જશો. એ આ પણ એક બહુ સરસ સરળ ઉપાય છે, બહુ સહજ ઉપાય છે. બહુ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ બધા લાંબા રસ્તા છે. અને કળિયુગમાં જ્યાં મન વધારે ચંચળ છે ત્યાં બધા મુશ્કેલ કાર્યો છે. પણ ભગવાનમાં મન પરોવવું હોય તો ભગવાનની કથા સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, વારંવાર સાંભળો. અહીંયા ભાગવતકાર શરૂઆતમાં જ કહે છે કે આને તમે, આ તો એક પીબત ભાગવતમ રસમ, આ ભાગવતના રસનું તમે વારંવાર પાન કરો, પીયા જ કરો વારંવાર. અને જેટલું પાન કરશો એમાંથી તમને વધારે ને વધારે તમને એમાં રસની પ્રાપ્તિ થશે. આમાં રિપીટેશન ઇઝ નોટ એ બોરિંગ થિંગ. રિપીટેશન ઇઝ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટિંગ. કોઈક છોકરીને કોઈ છોકરા જોડે પ્રેમ થઈ જાય, છોકરો ગમે તેવું બોલે તો એને સારું જ લાગે. અને કોઈ છોકરાને કોઈ છોકરી પ્રત્યે પ્રેમ થઈ જાય, છોકરી ગમે તેટલા નખરા કરતી હોય, ગમે તેટલા ડ્રામા કરતી હોય, પણ એ છોકરાને સારું જ લાગે. એના જેવું છે કે કૃષ્ણની કથા, કૃષ્ણમાં પ્રેમ હોય તો કૃષ્ણની કથા આપણને સાંભળ્યા જ કરીએ. અને અર્જુન પણ એ પ્રોસેસને ગીતામાં કહે છે કે ભગવાન તમે કહો છો ઘણું રિપીટેશન છે. 3જા અધ્યાયમાં કર્મયોગ કયો, 18માં પણ એની વાત છે, 2જામાં પણ કર્મયોગ કરો, પાછી 3જામાં એની વાત છે, 4થામાં એની વાત છે, 5માં વાત છે. જ્ઞાનયોગ અહીં ગયો તો પછી પણ પાછી પણ કહે છે, બીજા શબ્દોમાં કહે છે, બીજા સંદર્ભમાં કહે છે. પણ એક દ્રષ્ટિ તો રિપીટેશન છે. પણ અર્જુન કહે છે કે ભગવાન બહુ મજા આવે છે સાંભળવાની. એક તો એને મિત્રતાનો બહુ ભાવ છે, ને એક પ્રત્યે કૃષ્ણ પ્રત્યે પછી એને સન્માન છે કે આ કંઈક ગોવાળીઓ નથી. આ જેને હું ટપલી મારતો હતો માથામાં, જેની હું મસ્કરી કરતો હતો એ નથી, આ તો સાક્ષાત બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. એટલે અર્જુન પણ ગીતામાં કહે છે કે ભૂય કથય તૃપ્તિર્હિ શૃણવતો નાસ્તિ મે વ્રતમ. એ ભગવાન તમે મને આ કહો છે બધું વારંવાર કહો, મને બહુ આનંદ, મને બહુ જ આનંદ આવે છે. એટલે આ એક અદ્ભુત વસ્તુ છે. વારંવાર આધ્યાત્મિક જગતમાં રિપીટેશન ઇઝ નેસેસરી એન્ડ ઓલ્સો સમટાઈમ્સ મોર બ્યુટિફુલ. પ્રભુપાદજી જેણે ઇસ્કોનની સ્થાપના કરી, એ પણ એમના શિષ્યોને ઘણીવાર એકના એક શબ્દો વારંવાર કહેતા હતા. અમેરિકન માઇન્ડ વિલ ઓલવેઝ ક્વેશ્ચન કે તમે વારંવાર કેમ કહો છો.
ભગવદ્ ગીતા ઉપર બોલે કે ભાગવત પર બોલે ત્યારે પ્રભુપાદજી કહેતા હતા કે બિકોઝ તમારા આત્માની ચેતના પર બહુ ધૂળ જામેલી છે, તે એટલે વારંવાર સત્સંગ કરવાનો, વારંવાર ઝાટકણી કર્યા કરવી પડે. એક જ ઝાટકણું છે એનાથી ઝાટકણી કર્યા જ કરવાની. અરે કૃષ્ણ પણ એ પ્રોસેસને ગીતામાં કહે છે, મચ્ચિત્તા મદ્ગતા પ્રાણા બોધયંત પરસ્પર કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતી ચરમંત. મારા ભક્તો એકબીજાને મારી કથાનું વર્ણન કરે છે, એકબીજાને કહે છે, મારા વિશે જ વાત કરે છે અને એકબીજાને ઉપદેશ આપે છે પાછા. જેવી રીતે આપણે અહીંયા કરી રહ્યા છીએ, ઓલ્ધો આઈ એમ ધ ઓનલી વન સ્પીકિંગ, પણ આઈ કેન રીડ યોર માઇન્ડ. હું જાણું છું તમને પણ આનંદ આવે છે, કારણ કે એકબીજાને આ રીતે કૃષ્ણની કથાઓની વાત કરતાં કરતાં પણ એક જાતનો એકબીજાનો સત્સંગ થાય છે. એટલે હું વારંવાર કહું છું કે આ કેવળ તમારો સત્સંગ છે એવું નથી કે હું કોઈ ઉપરના સ્થાને છું ને તમે નીચેના સ્થાને છે, એવું નથી. આ મારો પણ સત્સંગ છે. આ સત્સંગ કર્યા પછી મને જે આનંદ થાય છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. મને એ સત્સંગનો ઘણો આનંદ થાય છે. અને આઈ એમ નોટ એસ્યુમિંગ કે આઈ એમ એટ એ હાયર લેવલ દેન એનીવન એલ્સ. આનંદ સત્સંગનો છે, લેવલનો આનંદ નથી કે હું બધાને પર ભાષણ આપું છું, બધા સાંભળે છે, એનો આનંદ નથી. કૃષ્ણ ઉપર બોલવાનો આનંદ છે. કૃષ્ણ ઉપર જે અંદરથી હૃદયમાંથી જે નીકળે એ કૃષ્ણ જ મોકલતા હોય ને એ જ નીકળે, એવું સહજતાથી નીકળે. જાણે વૃક્ષ પર ફળ લાગી જાય એટલી સહજતાથી, જ્યારે કોઈ છોડ ઉપર અચાનક ગુલાબનું ફૂલ ખોલી ઉઠે એ રીતે ભગવાન પણ શબ્દો મોકલતો હોય છે. ઘણીવાર વિચાર કરતો હું કે આજે આ કહીશ, પણ અંતે તો ભગવાન બોલાવે એ જ બોલવાનું. અને હું તે પહેલાં કહું છું, અત્યારે કહું છું કે હું તો પોલી વાંસળી છું. ભગવાન બોલાવે તે બોલું છું. મારું કશું છે નહીં, મારું કશું હોય પણ ના શકે, કોઈનું પણ કશું ના હોઈ શકે. મનુષ્યનું ગજું નથી, મનુષ્ય દેહમાં કોઈનું ગજું નથી કે કૃષ્ણ ઉપર આટલું બધું વિસ્તારપૂર્વક બોલી શકે. એ તો ભગવાન બોલાવે, ભગવાન તમારા હૃદયમાં આવીને વસવાટ કરે અને તમને શબ્દો આપે, એ શબ્દો તમે બોલી શકો. એટલે સુખદેવજી પણ એમ જ કહે છે કે હું બોલનારો નથી, બોલનારો તો મારા થકી શ્રી કૃષ્ણ જ છે. એટલે આ જે કથા છે, કથાનું શ્રવણ કરતાં 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 કૃષ્ણ ઉપર પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ જાગે છે. અને અનન્ય પ્રેમ જાગે એટલે આપણને અનન્ય શ્રદ્ધા થાય. અનન્ય શ્રદ્ધા થાય તો ગીતાના ઉપદેશ, જે આમ ગીતા બહુ ડિફિકલ્ટ છે, પણ અનન્ય પ્રેમથી આપણે સાંભળીએ તો આપણને પચી જાય. માં આપણને એકદમ પ્રેમથી આપે, ભલે કારેલાનું શાક હોય તો આપણને સારું લાગે. યુ ફીલ સો ગુડ અબાઉટ ઇટ. કારણ કે પ્રેમનો સંબંધ છે. માતાએ બનાવી છે, દરેકને ત્યાં કંઈ બધી માતાઓ પરફેક્ટ નથી બનાવતી, પણ છોકરાને એની માનું જ ભાવે, કારણ કે there is a relationship of utter love and respect અને વાત્સલ્ય છે ત્યાં. એટલે ભગવાનની કથાઓનું શ્રવણ વારંવાર કરવાથી આ એક પ્રોસેસ છે. શ્રવણમ, અને શ્રવણ માત્રથી સંબોધી, એ પણ એક પ્રોસેસ છે. કેટલાક લોકો એવા પૃથ્વી પર થયા છે કે એમણે એટલા પ્રેમથી અને એટલી એકાત્મકતાથી સાંભળ્યું કે સાંભળતા સાંભળતા જ એમને આત્મજ્ઞાન થઈ ગયું. એ શક્ય છે. કેવી રીતે સાંભળો છો એના પર આધાર છે. સાંભળવાની પણ કળા છે. સાંભળતી વખતે તમે મગજમાં આ ફિલ્ટરને પેલું આ બરાબર કહે છે, ખોટું કહે છે, ના આવું ના હોય, વચ્ચે બુદ્ધિની વચ્ચે વચ્ચે ડાપણ ટાંગ અડાયા કરીએ તો કશું નહીં થાય. સાંભળીને એક કાનેથી સાંભળી બીજા કાને નીકળી જશે, બુદ્ધિગત રીતે સમજશો, પણ હૃદયમાં જે કૃષ્ણનું પ્રાગટ્ય થવું જોઈએ એ ન થાય. પણ જો એકમેક થઈને સાંભળો, વક્તા જોડે એકમેક થઈ જાઓ, વક્તામાં એટલા ભળી જાઓ કે તમે પોતે રહો જ નહીં, એવી પરિસ્થિતિ થાય તો સાંભળવાથી પણ આત્મજ્ઞાનમાં પ્રવેશ થઈ શકે છે, અને થયો છે. અષ્ટાવક્રને સાંભળતા સાંભળતા જનકને કેવળ શ્રવણથી સંબોધી ગઈ, શ્રવણ માત્રથી સંબોધી. અષ્ટાવક્રને એટલા પ્રેમ અને શ્રદ્ધાથી જનકે સાંભળ્યા, તે અષ્ટાવક્રના વચનો સાંભળતા સાંભળતા જનકના હૃદયમાં પરમાત્માનો ફૂલ ખીલી ઉઠ્યો અને જનક પણ આત્મજ્ઞાનમાં એમનો પ્રવેશ થઈ ગયો. અને એવી જ રીતે અહીંયા
અહીંયા પરીક્ષિત રાજા સુખદેવજીને સાંભળતા સાંભળતા તક્ષક નાગ તો આવીને કરડ્યો 10 દાડા પછી, પણ ઇટ વોઝ જસ્ટ એ ફોર્માલિટી, ઇટ વોઝ જસ્ટ એ મિકેનિકલ એક્ટ. પણ એ દરમિયાન તો પરીક્ષિત રાજાએ આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યો અને કૃષ્ણમાં વિલીન થઈ ગયા હતા. એટલે મૃત્યુ તો છે જ નહીં, શરીર જાય છે, આત્મા તો અજર છે, અમર છે. આત્માનો તો જન્મ જ થતો નથી, માટે મૃત્યુ પણ નથી થતું. અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ભગવાન કહે છે આત્મા તો અજ છે, અજ એટલે જેનો જન્મ જ થતો નથી, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે, પહેલા નહોતો ને હવે છે ને પછી નહીં હોય એવું કશું છે નહીં, તો સદાકાળ છે. એનો જન્મ નથી એટલે એનો મૃત્યુ પણ નથી. મૃત્યુ એનું છે જેનો જન્મ થાય છે. આપણું શરીર જન્મે છે એટલે શરીરનું મૃત્યુ છે, આત્મા નથી જન્મતું એટલે આત્માનું મૃત્યુ નથી. એટલે ભાગવત જાણી જોઈને આપણે લીધું છે, કારણ કે એમાં રસપૂર્ણ, ગીતા વધારે રસપૂર્ણ થશે. અને જે ગીતાકાર કૃષ્ણ છે એને જો તમે સમજશો, એનું સ્થાન સમજશો, તો તમને ગીતા પણ વધારે એ જાણે શીરાનો કોળિયો ગળામાં ઉતરી ગયો એ રીતે તમને ઉતરી જશે. એટલે મેં આ કથા લીધી છે. કથાની શરૂઆતમાં આજે કથા લીધી હતી, તમને ફરીથી સમરાઇઝ કરું કે ભગવાન કૃષ્ણ નીકળ્યા હતા અને એમણે સવારે જે અજગર તરીકે જે પેલો આવેલો મોટો રાક્ષસ, એ અજગરનો સંહાર કરેલો. કારણ કે બાળકોને ખબર ના પડી, અજગર મોટું મોડું કરીને બેઠો હતો, બાળકોને તો આ તો પહાડની કોઈ ગુફા લાગે છે, બધા અંદર પ્રવેશી ગયા. કૃષ્ણએ જોયું કે આ બધા મરી જશે, તો કૃષ્ણએ પણ અંદર પ્રવેશ કર્યો. અને ભાઈ કૃષ્ણએ પોતાનું શરીર એટલું મોટું કર્યું કે અજગરના શરીરના ચૂરે ચૂરા થઈ ગયા. પણ એ કથા જે છે રોજ આ એક સિસ્ટમ હતી એ લોકોની. એના આપણે પોળોમાં તોફાન કરતા હોય, સાંજે પછી ઓટલા પર બેસીને વાગોળતા હોઈએ, આજે આવું કર્યું, આજે આવું કર્યું, આજે આવું કર્યું, ફલાણું કર્યું, આવું તેવું થયું, આજે અને ત્યાં પાણી નહીં આવ્યું ને આપણે નળ ચાલુ કર્યો ને બધું અનેક જાતના તોફાનોની વાતો કરતા. એમ આ ગોવાળિયાઓ પણ સાંજે ઘેર જઈને પોતાની માતા અને પોતાના ફાધરને કે આજે કૃષ્ણએ આ લીલા કરી, આજે કૃષ્ણએ આ અસુરને માર્યો, આજે કાનુડાએ અમને આ રમત શીખવાડી, આજે અમે આટલી મજા કરી, આજે અમે એકબીજાના ટિફિનમાંથી ભાણામાંથી આટલું બધું ખાધું, આજે અમે આ ફળ ખાધું. દરેક રાતે આવીને એકાઉન્ટ આપતા હતા. પણ એમાં એવું થયું કે પછી બપોરનો સમય થયો એટલે કૃષ્ણએ કહ્યું કે અહીંયા બેસી જઈએ, આપણને ભૂખ્યા પણ રહ્યા છે, આ વાછરડા અહીંયા જ ચરશે અને અહીંયા યમુનાનું પાણી છે, જમનાજીનું પાણી છે, તે પીશે પાણી, આપણે જમી લઈએ. તેમ કરવા જમવા બેઠા, અર્ધચંદ્રકારે બેઠા, બધાનું મોડું શ્રી કૃષ્ણ તરફ, અને ભગવાન વોઝ ઇન ધ સેન્ટર. ધીટ ઇઝ ઓલ્સો એન ઇન્ડિકેટિવ. વી હેવ ટુ કીપ ભગવાનને આપણે જીવનના સેન્ટરમાં રાખવાના છે. એવું એટલે આપણી શું હોય છે કે લાસ્ટ પ્રાયોરિટી હોય છે. ઘણીવાર આપણે નિર્ણય કરીએ કે ગીતા વાંચવી છે, ધ્યાન કરવું છે, ભાગવત વાંચવું છે, પછી કંઈ નહીં, હમણાં જ જમ્યા પછી, ઓફિસે આવ્યા પછી, રાતે સૂતી વખતે, અને પછી રાતે સૂતી વખતે બગાસા કાકા ચાલો સૂઈ જઈએ. then it never happens, કારણ કે it is our last priority. પહેલી પ્રાયોરિટી નથી આપણી. God should be in the center. આપણે ઘણીવાર મંદિરમાં જઈએ છીએ તો પેલું ભગવાનનું જે સ્થાન હોય એની પરિક્રમા કરીએ છીએ, આખો મૂર્તિની આજુબાજુ ગોળ ચક્કર ફરીએ છીએ. એનું શું કારણ છે? ઇટ ઇઝ અ સિમ્બોલિક એક્શન. અને સિમ્બોલિક એક્શન એવી છે કે ભગવાન તું મારા જીવનનું સેન્ટર છે, તને વચ્ચે રાખીને હું બધું કામ કરીશ, અને કામમાં મને ફળની કોઈ અપેક્ષા નથી. તું જે કરાવે તે હું કરીશ, જે મારી શક્તિને જે ઉર્જા તે આપી, જે પ્રમાણે જે થશે એ ખરું, જે મને તું આપીશ તે સાચું, નહીં આપે એ પણ સાચું, મને ફળની કોઈ આશા નથી. જે મળશે, જે થશે તે ખરું. યદૃચ્છ લાભ સંતુષ્ટો, આપમેળે જે મળે એનાથી મને આનંદ છે, સંતોષ છે. એ ભાવનાથી જે જીવન જીવે છે, ભગવાનને સેન્ટરમાં રાખે છે. એવી રીતે ગોપ બાળો અર્ધચંદ્રાકારે બેઠા અને વચ્ચે કૃષ્ણને બેસાડ્યા, અને બધા જમતા જમતા કૃષ્ણના મોઢા પર, અને કૃષ્ણના વર્ણન શું કરીએ, એટલા સુંદર હતા બાળકૃષ્ણ, અદ્ભુત હતા. એ સૌંદર્યને તમે વર્ણન જ ના કરી શકો. જેમ તુલસીદાસે જ્યારે રામચંદ્ર જ્યારે નાના હતા ત્યારે વર્ણન કરવા કે રામ
કેવા લાગે છે, કેવા લાગે છે, ચંદ્ર જેવા લાગે છે, સૂર્ય જેવા કે શું કરે. છેલ્લે છેલ્લે કહ્યું કે ભગવાન રામનું મળું રામ જેવું છું, એના સિવાય કોઈ બીજું વર્ણન જ નથી. ભગવાન રામનું મોઢું કેવું છે, એ ભગવાન રામના જેવું છે. બધું વર્ણન ઓછું પડે, એટલું બધું સુંદરતા છે. અત્યે તિષ્ઠતિ દશાંગુલમ, કે તમે કહો આટલું સુંદર છે કે ભગવાન 10 આંગળીથી 11મી આંગળી પર છે. અત્યે તિષ્ઠતિ દશાંગુલમ, 10 આંગળીથી પાર. તમે કંઈ પણ કહો એનાથી ભગવાન એક સ્ટેપ આગળ છે. એટલે આ એક વસ્તુ છે. ભગવાનને વચ્ચે રાખીને બાળકો બેઠા હતા અને એ લોકો જમીને, પણ એ દરમિયાન એ લોકો જોયું કે વાછરડા તો બહુ દૂર ચાલ્યા ગયા. એમાં પણ ભગવાનની લીલા હતી. અને બહુ પછી ત્યારે બાળકોને ચિંતા થઈ ગઈ, હવે શું કરીશું, આ તો બહુ દૂર દેખાતા પણ નથી. તો કૃષ્ણએ કહ્યું કે તમે ડોન્ટ વરી, તમે અહીંયા બેસો, હું લઈને આવ્યો છું, બહુ જલ્દી આવી જઈશ, ડોન્ટ વરી. હાથમાં, ડાબા હાથમાં દહીંને ભાતનો કોળિયો હતો અને અથાણાની ચીરી હતી. લીંબુ ને કેરીનું અથાણું હશે, અંદર લખ્યું છે ભાગવતકારે. એ બતાવે કે આપણા ભારતમાં અથાણા બનાવવાની પ્રથા વર્ષોથી ચાલે છે. કૃષ્ણ પણ ખાતા હશે. તે ભગવાન ગયા તો ભગવાનને બધું બહુ શોધ્યું, પણ કંઈ મળ્યા નહીં વાછરડા. અને હી વોઝ થિંકિંગ કે આ હાઉ ઇઝ ધેટ પોસિબલ. એનીવે પહેલાં એમણે કહ્યું કંઈ નહીં, લેટ મી ગો, પેલા ગોપ બાળોને જઈને જોઈ લો, એ લોકો તો બસ સલામત છે ને. એ ત્યાં જઈએ તો ગોપ બાળો પણ નહીં. એટલે ભગવાને થોડું અંતર ધ્યાનથી એને થોડું ધ્યાન કર્યું, ખબર પડી ગઈ કે બ્રહ્મા કઈ રમત કરી રહ્યા છે. બ્રહ્માજીને એવું થયું કે આટલો આ કંઈ નાનકડો છોકરો કંઈ બ્રહ્મ ના હોય, આ બધું એનો હાથે ચાટા બોટા કરીને ખાય છે, બીજાના ભાણામાંથી ખાય છે, કંઈ બ્રહ્મ થોડા હોય. એટલે એ હેડ ધીસ ક્વેશ્ચન. અને એને એવું કે બ્રહ્મ હોય તો પણ મારે કોઈ બીજી કૃષ્ણની અદ્ભુત લીલા જોઈ છે. એટલે આવું જોયું. એટલે એમણે શું કર્યું કૃષ્ણએ, કે જેટલા વાછરડા લઈ ગયા હતા બધા એક્ઝેક્ટલી એવા પેદા કર્યા યોગ શક્તિથી. એ બધું શક્ય છે. યોગી ધારે તો ઘણું કરી શકે છે. અને જેટલા બાળકો હતા જે ગુમ થઈ ગયા, એ બધા ગુમ બાળકોને કૃષ્ણએ પોતાના સ્વરૂપ એ પ્રમાણે વિભાજન કરીને ઊભા કરી દીધા. અને જાણે કશું થયું જ નથી એમ માનીને રોજ પાછા લઈ જાય, રોજ આવે. બાળકોની માતાને પણ એટલો પ્રેમ જાગે, એમને ખબર જ નહીં પડી કે આ મારું બાળક નથી. કારણ કે એક્ઝેક્ટલી કોઈ વાંકું ચાલતું હોય, કાલું બોલતું હોય, જે બધી મા અને છોકરા વચ્ચે બધી છટાઓ ચાલતી હોય, કે દરેક બાળકની છટા જુદા હોય ને, એ તો માતાને જ ખબર હોય ને પિતાને જ ખબર હોય. ભગવાન એક્ઝેક્ટલી એ પ્રમાણે કરે. માતાઓને પણ છોકરાઓ પ્રત્યે એટલો બધો પ્રેમ આવે કે માતાઓને કંઈ ખબર નહીં આટલો પ્રેમ કેમ આવે છે. અને છોકરા તો મોટા થઈ ગયા છે કે હજુ સ્તનપાન કરવાને યોગ્ય નહોતા, પણ એ લોકોના માતાઓને વાત્સલ્ય હતી. એમના સ્તનમાં એટલું બધું દૂધ આવતું હતું કે દૂધ બહાર નીકળતું હતું. તે માતાઓએ છોકરાઓને સ્તનપાન કરવાનું ચાલુ કર્યું. પણ છોકરા એટલે કૃષ્ણના સ્વરૂપ હતો. પણ કૃષ્ણએ પણ પ્રેમથી માતાઓનું દૂધ પીધું, માતાના વાત્સલ્યનો સ્વીકાર કર્યો. અને માતાઓના ચરણોમાં પ્રણામ કરીને, શ્રી કૃષ્ણ બ્રહ્મ સ્વરૂપ હતા છતાં પણ એ માતાના સ્તનમાંથી એમણે પાયપાન કર્યું. અને એ પ્રમાણે વાછરડાઓ જે હતા એ પણ કૃષ્ણના સ્વરૂપ હતા. ગાયોને પણ એટલું બધું વાત્સલ્ય કે એમના આચરણમાંથી દૂધ સરકવા માંડ્યું. હજુ ગાયો વાછરડા દોહે પહેલાં જ દૂધ સ્તનમાંથી એમના આચરણમાંથી દૂધ નીકળવા માંડ્યું. એ ભગવાને વાછરડા સ્વરૂપે ગાયોનું દૂધ પીધું અને ગોપ બાળો સ્વરૂપે માતાઓનું દૂધ પીધું. અને ભગવાને વાત્સલ્યનો સ્વીકાર કર્યો. આ બધો ડ્રામા ચાલ્યો કર્યો. અને 1 વર્ષ વીતી ગયું. પણ પેલા બાળકો તો તંદ્રામાં હતા બ્રહ્માની પાસે, અને વાછરડા પણ તંદ્રામાં હતા. બ્રહ્માજી 1 વર્ષ પછી આવ્યા. પણ એ બ્રહ્માના ટાઈમ પ્રમાણે ઇટ વોઝ ઓનલી હાફ એ સેકન્ડ સમથિંગ. કારણ કે બ્રહ્માનું કેલેન્ડર જુદું હોય છે, મેં તમને પહેલાં વાત કરેલી. એટલે 1 વર્ષ અડધી સેકન્ડ પછી અહીંયા 1 વર્ષ થઈ ગયું પૃથ્વી ઉપર. તો બ્રહ્માએ જોયું કે આ બધા વાછરડા તો અહીંયા જ છે અને ગોપાળો પણ અહીંયા છે, હું લઈ ગયો તે ક્યાં છે? તે એમણે એમના લોકમાં તપાસ કરી તો લોકમાં તો એ પણ ત્યાં જ હતા, એ બધા તંદ્રામાં પડેલા. એટલે બ્રહ્મા વિસ્મય પડ્યા કે હું જે લઈ ગયો તો એ સાચા કે આ કૃષ્ણની પાસે છે એ સાચા? પણ અને એટલામાં તો બધા જોતા હતા, વિચાર કરતા હતા. એ દરમિયાન ચારે બાજુ એમને બધા વાછરડાઓની અંદર
અને આને ગોપબાળોની અંદર ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ જ દેખાયું. અને બ્રહ્માજી એટલા મૂંઝાઈ ગયા, જ્યાં આપણે હિન્દી પિક્ચરમાં ગયા ને કે શિકાર કરને કો આય શિકાર હો કે ચલે, શિકારી જ શિકાર થઈ ગયો. બ્રહ્માજીએ કૃષ્ણ ઉપર માયા નાખવાનો, માયા જાદુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કૃષ્ણની મોટા જાદુની અંદર બ્રહ્મા પોતે જાદુમાં ફસાઈ ગયા. એવું થયું. આજ્ઞો રાતે દેખાય પણ સૂરજ પ્રકાશિત થાય તો આજ્ઞો કંઈ દેખાય નહીં, આજ્ઞાનું કંઈ અસ્તિત્વ જ ના દેખાય. રાવણ એકવાર સીતા પાસે ગયો, અશોકવાડીમાં ગયો, તું મારો સ્વીકાર કરી દે, મારી તરફ જોતું એકવાર. ત્યારે સીતાજીએ કહ્યું કે જે નલિની જે છે, નલિની એટલે કમલિની, કમળની સ્ત્રી જાતિ કમલિની, એ નલિની, કે નલિની તો કેવળ સૂર્ય સામે જ જોતી હોય, આજ્ઞા સામે ના જોવે. એટલે રાવણનું એક રીતે ઇનડિરેક્ટલી બહુ અપમાન થયું. સીતાજીએ કહ્યું કે તું તો આજ્ઞો છે, મારા રામ તો તેજસ્વી સૂર્ય છે, તારી સામે મારે શું જોવાનું? હું તો રામ કમલિની જે હોય, સૂર્યમુખી હોય, એ તો સૂર્યની સામે જોવે, આજ્ઞાની સામે થોડા જોવે. રાવણને બહુ ક્રોધ આવેલો અને એણે પોતાની એક તલવાર કાઢીને સીતાની ત્યાં ને ત્યાં જ માથું અલગ કરવાનો પ્રયત્ન, પણ મંદોદરીએ સલાહ આપી કે તમે આ સ્ત્રીની હત્યા ન કરો, કે દેટ ઇઝ નોટ, તમારા જેવા આટલા બધા સિદ્ધ પુરુષને આ શોભતું નથી. એ મંદોદરી પણ એક સતી જેવી નારી હતી. સતીઓમાં એની ગણના હતી. અહલ્યા, સીતા, તારા, દ્રૌપદી ને મંદોદરી, આ સતીઓ છે. અહલ્યા, સીતા, તારા, દ્રૌપદી અને મંદોદરી, આ સતીઓનું સ્થાન છે. અને એ સતીઓનું પણ જો આપણે સ્મરણ કરીએ ને તો પણ આપણો ઉદ્ધાર થાય. ઓકે, તમે અહલ્યાનું સ્મરણ કરો, સીતાનું સ્મરણ કરો, દ્રૌપદીનું, તારાનું અને મંદોદરીનું સ્મરણ કરો. એ બધી સતી છે. અને એને સતી પાસે બહુ તેજસ્વીતા. સીતાએ સતી તરીકે હનુમાનજીને વરદાન આપ્યું, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસર દીન જાનકી માતા. એટલી બધી તેજસ્વીતા હતી, એટલી બધી તપશ્ચર્યા હતી, એટલું બધું સતીપણું હતું કે 8 સિદ્ધિઓ તમને આપું છું હનુમાનજી, તમે ફાવે એને આપી શકો, પણ તમે બધાને નહીં આપતા, જે યોગ્ય હોય એને જ આપજો. અને એ યોગ્ય એને જ મળે છે. જે અયોગ્ય હોય એને આપવા જાય ને તે એ માણસ લઈ પણ ના શકે. આપણને અષ્ટાસિદ્ધિ સીતાજી આપે તો આપણે લઈ પણ ના શકીએ, આપણે ખબર જ નહીં પડે આ શું છે. લંગૂર કે આદમી અંગૂર જેવું થઈ જાય. એટલે આ પ્રમાણે બ્રહ્માજી મૂંઝાઈ ગયા અને પોતે બેભાન જ થઈ ગયા. અને બેભાન થતાં પછી બહુ જ કષ્ટપૂર્વક જાગૃત થયા. ત્યારે એમણે કૃષ્ણની મા અને એમની પોતાની મૂર્ખતા સમજાવી. અને એક લાકડી પડે કૃષ્ણના ચરણોમાં, એમ લાકડીની જેમ મુગટ સાથે એક 8 વર્ષના કૃષ્ણ, ના 6 વર્ષના કૃષ્ણ, ઓનલી 6 years, ઓકે, 6 વર્ષના કૃષ્ણના ચરણોમાં જગતના સ્રષ્ટા બ્રહ્માજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને 14 આંસુએ રડી રડીને ભગવાનની માફી માગે છે. પોતાના 4 મસ્તકથી 4 મુગટથી કૃષ્ણના ચરણોમાં પડી ગયા છે અને કહે, પ્રભુ મારી બહુ ભૂલ થઈ. અને બહુ જ રડતા રડતા અશ્રુધારાથી એમણે શ્રી કૃષ્ણના ચરણોનું પ્રક્ષાલન કર્યું, ચરણો ધોયા, અને ઊભા થવા જાય પાછા પડી જાય, ઊભા થવા જાય પાછા પડી જાય. અને કૃષ્ણ તો કૃષ્ણ છે, એમના મોઢા પર એક મંદ હાસ્ય છે. એ મંદ હાસ્ય એવું છે કે કોઈ પણ નથિંગ કેન શેક હિમ. આ રણ મેદાનની અંદર પણ મંદ હાસ્ય છે. આટલો બધો સંવાદ થતો હોય, આ મર્યા, તે મર્યા, ફલાણા મર્યા, એમનું પોતાનું આર્મી મારે સામે, આખું પેલી દ્વારકા, સોનાની દ્વારકા ડૂબી જાય, પણ એ તો હંમેશા એમના મોઢા પર સ્મિત છે. અહીં ફોટામાં પણ તમે જુઓ, ચિત્રકારે સરસ ડેપિક્શન કરી છે, વેરી નાઇસલી. બસ મંદ હાસ્ય છે, બહુ મોટું હાસ્ય પણ નહીં, બહુ નાનું, મંદ હાસ્ય. એટલે બ્રહ્માજી ઢળી પડ્યા અને બ્રહ્માજી પછી સ્તુતિ કરે છે. હવે સ્તુતિમાં બહુ મોટો આધ્યાત્મ હોય છે. ભાગવતમાં સ્તુતિ આવતી હોય છે. જ્યારે ઇન્દ્રએ કોપ કર્યો, બહુ વરસાદ પડ્યો અને ભગવાને ગોવર્ધન પર ઉપાડી લીધો, ત્યાર પછી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાય, ત્યારે સાક્ષાત ઇન્દ્ર
દેવોનો દેવ, સ્વર્ગનો રાજા કૃષ્ણના ચરણોમાં પડી ગયો. નાનકડા કૃષ્ણ, બાળ કૃષ્ણ. અદ્ભુત છે આ બધી કથાઓ. એક નાનકડા બાળ કૃષ્ણના ચરણોમાં ઇન્દ્ર પડીને સ્તુતિ કરે છે. પણ એ સ્તુતિની અંદર જે છે ને તે ગૂઢ અધ્યાત્મ ભર્યું છે, બહુ તત્વજ્ઞાન ભર્યું છે. ઊંડો આત્માને અડકી જાય એટલું બધું જ્ઞાન પડ્યું છે. એને બધા આપણે પ્રેમથી જો સાંભળીએ, પ્રેમથી જો એનું વાંચન કરીએ, શ્રવણ કરીએ, એમાં ઓતપ્રોત થઈ જાય તો ઘણું બધું આપણા હૃદયમાં જઈ શકે એમ છે. આપણા જે આત્માની ચેતના ઉપર બધી સંસારની ધૂળ ચોંટ્યો છે એ બધી ઉખડી શકે છે જો આપણે સ્તુતિઓ પણ બરાબર સાંભળીએ. એટલે બ્રહ્માજી કહે છે પ્રભુ એકમાત્ર આપ જ સ્તુતિ કરવા યોગ્ય છે. બહુ સરસ પહેલું જ વાક્ય કહે છે, આ જગતમાં કોઈના વખાણ કરવા હોય તો ભગવાન જ છે, બીજું કોઈ વખાણ કરવાના યોગ્ય જ નથી. ભગવાનનું જ બધું ક્રિએશન છે, ચારે બાજુ ભગવાન જ સ્તુતિ કરવાના યોગ્ય છે. રામ નામ બિન ગીરા ન સોહા. આ વાણી છે રામ નામ વિના શોભતી જ નથી. બીજું બધું આપણે બોલતા હોઈએ જગતમાં, ભલે ભલા મોટા મોટા ઊંડા પ્રવચન કોઈ આપે, E is equal to mc square, theory of relativity, this Peter principle, this management principle, this theorem, mathematical theorem, calculus and statistical things and intricate things. પણ તમે પ્રવચન આપો પણ જે વાણી રામ નામથી શોભે છે એ બીજા કશાથી શોભતી નથી. એ અહીંયા એટલે બ્રહ્મા કહે છે હું આપના ચરણોમાં છું, મારો સ્વીકાર કરો. I am bowed down to you and you are so beautiful. તમારા કમળ જેવા સુકમળ ચરણ છે. આ એક વસ્તુ કરવા જોઈએ. તમે કોઈ પણ આત્મજ્ઞાનીના ચરણોમાં આપણે જો ઢળી જઈએ ને તેમના ચરણો જે છે ને બહુ સુકોમળ હોય છે. જાણે એક નાના બાળકના ચરણો એટલા બધા સોફ્ટ, એટલા, and I have experienced that. I bow down to somebody and એમ કે આ માણસ તો he is like a 80-year-old person. પણ એમના બે જણાને I came across two people અને they grew up in villages. One grew up in Nepal પહાડી વિસ્તારમાં જે બધા લોકો બહુ કડથલ ને આમ સ્ટ્રોંગ હોય છે, થોડા રફ હોય છે, પણ એમના ચરણો એટલા સુકોમળ, જાણે નાના બાળકનું ચરણ હોય એમ લાગે. I have come across two such people. પણ અહીંયા ભગવાન બ્રહ્માજી પણ એ જ કહે છે કે તમારા ચરણો કેટલા સુકોમળ છે. પણ એ તો બાળક હતા એટલે થયું, પણ ભગવાનના ચરણ સુકોમળ છે, એમાં આપણને પડી જવાનું મન થાય. બ્રહ્માજી કે એ સ્વપ્રકાશ પરમાત્મા, જગતમાં બધું પરપ્રકાશિત છે. એવરીથિંગ ઇઝ શાઇનિંગ બીકોઝ ઓફ ધી અલ્ટિમેટ લાઇટ એમેનેટિંગ ફ્રોમ ધ ડિવાઇન. પરમાત્મા સ્વપ્રકાશિત છે, પોતાથી જ પ્રકાશિત છે. બીજું બધું આપણે પરપ્રકાશિત છે. તમે મારા ચહેરા પર જે લાઇટ જુઓ છો અત્યારે, એ ચાલે છે LED લાઇટ, એ કેમેરા ચાલે છે, યુ કેન સી મી. પણ ભગવાન તો સ્વપ્રકાશિત છે. આદિત્ય વર્ણ તમસ પરસાદ, ગીતાકાર પણ કહે છે. ગીતાકાર કહે છે આદિત્ય વર્ણ તમસ પરસાદ, હું સૂર્ય સમાન તેજસ્વી છું અને તમસ અંધકાર કે અજ્ઞાન મને અડકી પણ નહીં શકે. ભગવાન કહે છે આ તો તમારું અપ્રાકૃત શુદ્ધ સત્વમય સ્વરૂપ છે. હું અથવા બીજું કોઈ સમાધિ દ્વારા પણ આપના મહિમા જાણી શકે તેમ નથી. આ એક પણ અદ્ભુત સચોટ વાક્ય છે. આ બધા વાક્યો ઊંડાણમાં વિચાર કરવા જેવા છે. વિચારવાથી પાર જેવા કે આપણું સમાધિ પણ જો મળી જાય યોગીને, આત્મજ્ઞાન પણ થઈ જાય તો પણ ભગવાનનું રહસ્ય ઉકલતું નથી. એ તો રહસ્ય જ રહે છે. ભલભલા યોગી હોય, શંકરાચાર્ય હોય કે કોઈ પણ હોય, પણ તો યોગી કૃષ્ણ તો બધાની બુદ્ધિની પાર જ રહે. રામજી તો પરમાત્મા તો બધાની બુદ્ધિની, યોગીની પણ બુદ્ધિની પાર રહે છે. અગમ્ય છે ભગવાન, આપણી બુદ્ધિની પાર છે, અજ્ઞેય છે. ઘણી વસ્તુ હોય કે આપણે એને જ્ઞાત હોય એટલે આપણે જાણતા હોય, ઘણી વસ્તુ એ અજ્ઞાત હોય આપણે ન જાણતા હોઈએ, પણ ઘણી વસ્તુ એવી છે અજ્ઞેય, આપણે જાણી જ ના શકીએ. મનુષ્યની બુદ્ધિ પહોંચે જ નહીં ત્યાં. ઇટ જસ્ટ વિલ નોટ રીચ there. ગમે તેનો મહાન વૈજ્ઞાનિક હોય, ઇટ જસ્ટ વિલ નોટ રીચ. એટલે ભગવાનનું સ્વરૂપ જે છે અજ્ઞેય છે.
ભલભલા દેવો પણ એને એનો નિચોડ લાવી શકતા નથી, એનો પાર નથી લાવી શકતા. જ્યારે કૃષ્ણ આ દેહ સ્વરૂપે જ્યારે પૃથ્વી પરથી ગયા હતા દેહ સ્વરૂપે જતા રહ્યા, કારણ કે કૃષ્ણનો દેહ કોઈ આપણા પંચમહાભૂતોમાંથી આપણા બધાના દેહ બન્યા હોય છે. પણ કૃષ્ણ કે રામ જે આવેલા તે એ જે દેહ હતો, જે શરીર હતું, તે પંચમહાભૂતોનું હતું બન્યું. કોઈ ઇટ વોઝ સમથિંગ એલ્સ, કે વિચ ધ પ્રેઝન્ટ ડે સાયન્સ ઓલ્સો કેનોટ ફિગર આઉટ કે વોટ ઇઝ ધ મેટર હિયર, because it was non-matter. most likely it was non-matter. એનું તમે એનાલિસિસ નહીં કરી શકો કે આનાથી બન્યું છે, કેમિકલ એનાલિસિસ કે ફિઝિકલ એનાલિસિસ, નો વે પોસિબલ. કે પ્રભુ આ તો તમારું અપ્રાકૃત શુદ્ધ સત્વમય છે, સમાધિ દ્વારા પણ આપના સચ્ચિદાનંદ સ્વરૂપનો મહિમા કોઈ જાણી શકે તેમ નથી. સચ્ચિદાનંદ શબ્દ બહુ જ અગત્યનો છે. સત, ચિત અને આનંદ, આના જેવો શબ્દ જગતની કોઈ ભાષામાં નથી. આવે કેવી રીતે? અનુભવ જ ના હોય તો આ અનુભવ હોય તો આવે ને. આ એક શબ્દ એવો છે કે ભારતની જ દેન છે. આ ભારતની મનીષાનું નવનીત છે. ભારતનું જે જ્ઞાન છે એમાંથી નિચોડ તરીકે, માખણ તરીકે આ સચ્ચિદાનંદ સત. સત એટલે શું? જે હંમેશા હોય છે તે, જેનો કોઈ દાડો લય થતો નથી, જે સત્ય છે, જે હંમેશા હોય છે જ, ગઈકાલે નહોતું ને આજે છે ને કાલે એવું નહીં, જે વન દેટ ઇઝ ઓલવેઝ ધેર, હમણાં જન્મ્યું છે કાલે મળશે એવું નહીં. એટલે સત એટલે ધેટ વિચ ઓલવેઝ ઇઝ, વિચ ઇઝ બિયોન્ડ ટાઈમ, બિયોન્ડ સ્પેસ. ચિત્ત, ચિત્ત એટલે જે આત્મ સ્વરૂપ છે, જે ચેતનામય છે, ખાલી પદાર્થમય નથી, ચેતના સ્વરૂપ છે ચિત્ત. એનામાં ઉર્જા છે, એક જાતનો એનર્જી ફિલ્ડ છે, એક જાતનો એમાં બુદ્ધ ફિલ્ડ છે, આત્માનો આનંદ છે. અને આનંદ, આ ત્રણ શબ્દોથી સચ્ચિદાનંદ શબ્દ બને છે. આનંદ એટલે શું? આનંદ એટલે સુખ નથી. સુખ અને દુઃખ બંનેથી જે પાર છે એ છે આનંદ. સુખ ચાલી જઈ શકે, દુઃખ જતું રહે, પણ આનંદ એકવાર મળે, આનંદ જતો નથી. આનંદ હંમેશા પરમેનન્ટલી રહે છે. એટલે કૃષ્ણ બીજા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં કહે છે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નયનમ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્ય અંતકાલે બી બ્રહ્મ નિર્વાણમ રચ્યતિ. એ અર્જુન, આ પ્રમાણે તું કરીશ, પોતાની સ્થિત પ્રજ્ઞતામાં રહીશ, આ પ્રમાણે તું રડ્યા નહીં કરે, આત્માને અજરમન માનતો રહીશ, તો એ તું બ્રહ્મની સ્થિતિમાં આવી જઈશ. અને બ્રહ્મની સ્થિતિ આવ્યા પછી તું ફરીથી સંસારના મોહમાં કોઈ દાડો પડીશ નહીં. એકવાર એ આવે આનંદ એટલે જતો નથી. ઇટ જસ્ટ રિમેન્સ વિથ યુ ફોર એવર, ઇઝ ધેર વિથ યુ ફોર એવર. એટલે સચ્ચિદાનંદ શબ્દનો આ મિનિંગ છે. અમુક વસ્તુ એવી છે કે ભારતે જ આપી છે. બીજા લોકો, દાખલા તરીકે સત્સંગ, સત્સંગ જેવો કોઈ શબ્દ જ નથી બીજી ભાષામાં. એ લોકોને ખબર જ નહીં વોટ ઇઝ સત્સંગ. કારણ કે સત્સંગનો કે કોઈ ગુરુના ચરણોમાં તમે બેસો, ગુરુના સાનિધ્યમાં તમે બેસો ને ગુરુ કશું બોલે પણ નહીં તો પણ તમને ઘણું મળે. ગુરુ બોલે, ગુરુનું એક વાક્ય તમારા હૃદય સ્વસર્ગ ઉતરી જાય અને તમારે ઇટ બિકમ્સ એ કાર્ડિનલ ચેન્જ ઇન યુ. ઇટ ચેન્જીસ યુ ઇનસાઇડ આઉટ. દેટ થિંગ ડઝન્ટ હેપન બીજે પશ્ચિમના જગતમાં આનો કોઈ અનુભવ જ નથી. આફ્રિકામાં કે બીજા મિડલ ઇસ્ટ બધા આનો કોઈ અનુભવ જ નથી. આપણા એક ભારતમાં આપણે એટલા બધા સદભાગી છે કે ગુરુના ચરણોમાં બેસીને સત્સંગ થઈ શકે. સત્સંગ એટલે સંસારની ધૂળ કોન્સ્ટન્ટલી ખંખેરવાની એ પ્રક્રિયાને સત્સંગ કહે છે. અને સત્સંગ કરતાં કરતાં આત્મા એકદમ એક દાડો જાગી ઉઠે છે. સત્સંગ, શંકરાચાર્ય કહે છે, સત્સંગાતે નિસ્સંગાતે, નિસ્સંગાતે નિર્મોહાત્વે, નિર્મોહાત્વે નિશ્ચલ ચિત્તે, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમતે. સત્સંગથી આખરે મુક્તિ તમે પ્રયાણ કરી શકશો. અહીંયા સચ્ચિદાનંદ સ્વરૂપે ભારતની દેન છે. જગતની કોઈ ભાષામાં જ શબ્દ નથી તો ક્યાંથી બોલવાના છો? અને ભાષામાં શબ્દ નથી એનું કંઈ કારણ કે એવો કોઈ અનુભવ જ નથી, તો પછી ક્યાંથી શબ્દ નીકળે?
આ શબ્દ કેવળ ભારતની મોનોપોલી છે, પ્રિવિલેજ છે. વી નીડ ટુ બી સો પ્રાઉડ ઓફ ઓલ ધીસ થિંગ્સ. આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે માન નથી, કારણ કે આપણે પોતે જ જાણતા નથી અને એની ડેપ્થ આપણે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. ભણી ગણીને મોટા થયા ને કમાયા ને પછી સાંજે આવીને પાન ચાવ્યું ને ટીવી જોઈને ઊંઘી ગયા. વી હેવ નોટ ડન એનીથિંગ એલ્સ. ક્યારે આ બધા ભંડારો જે પડેલા જ છે આપણા ઘરોમાં શાસ્ત્ર સ્વરૂપે, એ શાસ્ત્રના ઊંડાણમાં, શાસ્ત્રની અંદર ચેતના બધી પડેલી છે એને જાગૃત કરવાનો, એ ચેતના આપણે ગ્રહણ કરવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે શાસ્ત્ર પણ ડેડ થઈ ગયા. શાસ્ત્ર શું થાય, કોઈ ઉપાડે નહીં તો પછી કટકટાઈ જાય, જંગ ખાઈ જાય. શાસ્ત્રની અંદર પ્રાણ ફૂંકવું પડે છે. જો તમે એને વારંવાર એને વાંચતા રહો તો એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, ભગવાન એમાં હાજર થતા હોય છે. એટલે ભગવાન કહે છે તમારો આત્મ સુખનો અનુભવ કરનારા નિર્ગુણ રૂપનો મહિમા તો કોઈ જાણી શકે એમ જ નથી. તમે આમ સગુણ છો આમ તો, પણ આમ તમારું મૂળભૂત સ્વરૂપ તો નિર્ગુણ છે. તમારું નિર્ગુણ સ્વરૂપ તો બહુ ઓછા લોકો જાણે. જે નિર્ગુણ પોતે થઈ જાય એ નિર્ગુણ સ્વરૂપને પામી શકે. ભગવાનનું પણ છતાં પણ ભગવાન સગુણ સાકાર રૂપે એટલા માટે આવે છે કે આપણને એક આધાર રહે. કે ભગવાન તો નિર્ગુણ રૂપે આવે તો પછી આપણે શું આપણે હવામાં ડાફા મારીએ, કશું ખબર જ નહીં કે આ શું છે. પણ કોઈ વાર અવતાર લઈને એટલા માટે આવે છે કે આપણને એ અવતારના માધ્યમથી આપણે એ પરમાત્માની ઝલક આપણે પામી શકીએ. એટલા માટે અવતાર આવે છે. એટલે ભગવાને કેવું છે હું આવીશ. અરે ઘણા લોકો આવતા કેમ નથી, આવી ગયા, ઘણી વાર આવી ગયા, આપણી દ્રષ્ટિ જ નથી, આપણે ઓળખી જ ના શકીએ. અને કૃષ્ણએ કહ્યું હું આવીશ, એટલે કે એવું નહોતું કહ્યું કે દર વર્ષે હાથમાં માછલી લઈને આવીશ, આટલા પૂર્ણ સ્વરૂપે આવીશ. સંતોના માધ્યમથી પણ આવીશ. કૃષ્ણ પછી બુદ્ધ થઈ ગયા, મહાવીર થઈ ગયા, જીસસ થઈ ગયા, એમના માધ્યમથી પણ આવ્યા. બરાબર. એટલે એવું નથી કે એવી રીતે પાછા કૃષ્ણ એવા જ આવશે, વાંસળીઓ વગાડશે, ગોપીઓ આજુબાજુ પડશે. દરેક વખતે દરેક અવતારમાં લીલા કંઈક જુદી જ થતી હોય. કારણ કે ભગવાન કે એકને એક વસ્તુ ના કર્યા કરે, એ સો ક્રિએટિવ. આપણે એકને એક વસ્તુ કર્યા કરે કે આપણામાં ક્રિએટિવિટી નથી. કોઈ ચિત્રકાર હોય તો એની ચિત્ર કરવાની સ્ટાઇલથી ખબર પડી જાય કે વેન ગોગના તમે 10-15 ચિત્રો જુઓ એટલે કે ભાઈ દેટ ઇઝ સ્ટાઇલ, આ પ્રમાણેના ચિત્રો દોરતો હોય છે. જગજીત ચિત્રાને તમે સાંભળો એની ગઝલો તો ભાઈ આ જગજીત થિંગ્સ લાઈક ધીસ, દેન યુ કેન જનરલાઇઝ. મુકેશને બહુ સાંભળો, એ મુકેશની ગાવાની ઢબ આ છે. પછી ક્રિએટિવિટી એટલી બધી અપાર નથી હોતી, પણ પરમાત્માની ક્રિએટિવિટી એટલી બધી અપાર છે કે દિને દિને નવમ નવમ. શંકરાચાર્ય કહે છે. અને અવતાર લે તો જાત જાતના અવતાર લઈને આવે. એટલે તને અવતાર પણ કેટલા જાત જાતના. મીરા અને મહાવીરનો કોઈ જોડ થાય છે? મીરા નાચતી રહે, મહાવીર કોઈ દાડો નાચે નહીં, સમાધિ સ્વરૂપે. બુદ્ધ કોઈ દાડો નાચે નહીં, ધ્યાન સ્વરૂપે હોય. કૃષ્ણ આવે તો એકદમ નાચતા સ્વરૂપે. ચૈતન્ય મહાપ્રભુ આવે એકદમ ડાન્સિંગ અવતાર છે એમનો, ચૈતન્ય મહાપ્રભુનો. દરેક અવતારમાં એમનો આત્મ અનુભવ તો એક જ હોય છે, પણ એક્સપ્રેશન એમનું જે હોય છે, એમની એલોક્વન્સ જે હોય છે, એમની અભિવ્યક્તિ જે હોય છે તે જુદી હોય છે. એટલે ભગવાન કહે છે કે તમારા નિર્ગુણ રૂપનો મહિમા કેવી રીતે જાણીએ? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. જે લોકો જ્ઞાન માટે જ પ્રયત્ન કરે છે એમને કશી બહુ હાથમાં લાગતું. ખરેખર તમારે તો આપની લીલા કથાઓનું શરીર, વાણી, મનથી આદરપૂર્વક જે સેવન કરે છે એને જ જે જીવનનું લક્ષ્ય અને આધાર બનાવે છે, તેઓ તો આપના ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે. જો આ બહુ સરસ વાક્ય છે કે જે લોકો તમારી કથાઓમાં જ ડૂબી જાય છે એને જ જીવનનું લક્ષ્ય માને છે. કશું કમાવું નથી, બસ ભગવાનની કથા સાંભળતા જ રહો, એનો જ આનંદ લો, આનંદ મારો, બસ. જસ્ટ એન્જોય બટ ડોન્ટ નો ગોલ કે ભાઈ મારે ભગવાન પામવા છે, એવો ગોલ પણ નહીં. એ પણ એક જાતનો લોભ છે, એ પણ એક જાતનું સકામ કર્મ છે કે હું આ ધાર્મિકતામાં એટલે કે મને ભગવાન મળે. તો પછી ભગવાન નહીં મળે. જસ્ટ બી ધેર, ભગવાનના સાનિધ્યનો આનંદ લો, બસ. ત્યાં બીજો કોઈ ગોલ નથી. જસ્ટ બી ધેર.
ભગવાનને હૃદયમાં રાખો, એ પ્રમાણે કામ કરતા રહીએ આપણે. એવું નથી કે ભગવાન મેળવવા છે ના કરવું. તો અહીંયા ભાગવતકાર પણ કહે છે અને બ્રહ્માના મોડે કહે છે કે જે પોતાની તમારી કથાઓનું શરીર વાણી મનથી મનસા વાચા કર્મણા આદરપૂર્વક સેવન કરે છે અને એને જ જીવનનું લક્ષ્ય બનાવે, દેટ યુ મેક દેટ એઝ એન અલ્ટિમેટ ગોલ, એને જીવનનો આધાર બનાવી લે છે. કે ભગવાન એવા ભક્તો તો તમારા ઉપર પણ વિજય પ્રાપ્ત. આમ તો તમે અજેય છો, પણ તમે જે તમારામાં પરોવાયેલો છે તમે એના પણ અધીન થઈ જાઓ છો. ભગવાન શું છે એટલે આપણે કે ભગવાન હાજરા હજુર છે, હાજર પણ છે, આપણા હજુર પણ છે. ભગવાન આપણી સેવા કરવા તૈયાર છે જો આપણે એમનામાં મન પરોવાયેલું રાખીએ તો. અને એ વસ્તુને ગીતામાં પણ ભગવાને કહી છે કે તમે અમારામાં મન, મારામાં પણ તો હું હાજર જ છું, તમને મદદ કરતો જ રહીશ. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ચિત્તે મારી જોડે જોડાયા છે તેમના ભરણ પોષણની જવાબદારી મારી છે. ડોન્ટ વરી, આઈ લુક આફ્ટર ઇટ, આઈ ટેક કેર ઓફ ઇટ. હજુ સુધી કોઈ ભગવાનનો ભક્ત ભૂખે નથી મળ્યો. કેટલા ઇતિહાસમાં દાખલા થઈ ગયા. કોઈ બહુ એવું નથી કે ભગવાનના ભક્ત ઘણા મોટે ભાગે ગરીબ હોય છે પણ દે આર સ્ટીલ હેપીયર દેન ધ મોસ્ટ રીચ પીપલ. પણ એવું પણ નથી કે ગરીબ જ રહી જાય. જનક રાજા હતા, ભગવાનના ભક્ત, પણ એ વખતે રાજા હતા, એમ્પરર હતા, એ શક્ય છે. એટલે આ બધી વાતો આ બધું ગણિત જુદું છે, અહીંયા બધું કેલ્ક્યુલેશન્સ જુદા છે. એ આપણે બુદ્ધિની પાર છે. ગહના કર્મણો ગતિ, ભગવાન કહે છે ગીતામાં, આ બધી કર્મની ગતિ ગહન છે. એ ભલભલા લોકોના એમાં આવતું નથી. ભલભલાની બુદ્ધિમાં ગહના કર્મણો ગતિ. એવું કૃષ્ણ પણ કહે છે કે તમારા જે ભક્તો છે તમારી કથાનું સેવન કરતા કરતા તમારા ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે. એનો અર્થ એમ કે તમે એમની સેવા કરો છો, તમે ભક્તને વત્સ થઈ જાઓ છો. એટલે આપણે ભગવાનને ભક્ત વત્સલ કહીએ છીએ. ભગવાનનો પ્રેમ લોકો પર બહુ છે, એ ભક્તોને આદર આપે છે ભગવાન. અને એટલે આ રીતે ભગવાન આપની ભક્તિ બધી રીતે કલ્યાણકારી છે. ભક્તિ એટલે શું એ પણ સમજવા જેવું છે. ઢીલા ટપકા કર્યા અને મંદિર ગયા અને આ કર્યું ને તે કર્યું ને હું આમ છું ને તેમ છું, હું તો બહુ ભગત છું, 10 લોકો ભગત છે, એ કોઈ ભક્તિ નથી. ભક્તિ એટલે એક આંતરિક ભાવ છે, સંપૂર્ણ શરણાગતિ. ભગવાનના ચરણ, હું તો છું જ નહીં, હું તારા ચરણોમાં જ છું, બસ તું જે આદેશ આપે તે હું કરીશ. અને ભગવાન ઘણીવાર આદેશ આપતો હોય છે, ઇન્ડિકેશન્સ આપતો હોય છે, આપણા હૃદયમાં એને ઇન્ડિકેશન આપતો હોય છે. ભક્ત એટલે જે શરણાગત છે તે, ભલે કોઈ દાડો મંદિર નહીં જતો હોય, ભલે કોઈ દાડો એ ટીલું ટપકું નહીં કરતો હોય, ભલે કોઈ વ્રત નિયમ નહીં કરતો હોય, પણ જેના હૃદયમાં ભગવાનની અવિરત ધારા ચાલતી હોય છે એનું નામ છે ભક્ત, એનું નામ છે યોગી. એ યોગીને ભક્ત પછી કોઈ ફેર નથી. ઓકે, તો ભક્ત લોકો તો કાયમ દે આર કેવળ જ્ઞાનની એ લોકોને બહુ જ્ઞાન મેળવું, ગીતા મોડે એની પરવા નથી. જો અર્જુનને ગીતાનો ઉપદેશ કરવો પડ્યો, ગોપીઓને ભગવાન ઉપદેશ કરવો ના પડ્યો. કેમ? કારણ કે ગોપીઓ તો કૃષ્ણમય હતી, એને શું ઉપદેશ કરવાનો? આ એક વિચારવા જેવી વસ્તુ છે. અર્જુનને ગીતાનો ઉપદેશ કર્યો, પણ ભગવાને ગોપીઓ જોડે તો કદાચ વધારે રહ્યા હશે ભગવાન નાનપણથી, પણ ભગવાને ગોપીઓને ગીતાનો ઉપદેશ ના કર્યો, જરૂર જ નથી. કારણ કે ગોપીઓ તો કૃષ્ણમાં એટલી બધી રંગાયેલી હતી, કૃષ્ણમાં જ એમનું ચિત્ત પરવાયેલું હતું. કૃષ્ણ ન હોય તો એ કૃષ્ણમય હતી. એટલા માટે ગોપીઓને ગીતાનો ઉપદેશ કરવાની કઈ જરૂર નથી. એટલે ગોપીઓ જે વિરહનો આનંદ લેતી હતી, વિરહની અંદર રડતી હતી, રડવાનો પણ આનંદ લેતી હતી. કૃષ્ણના વિરહનો પણ આનંદ છે. તો ઉદ્ધવજીએ કહ્યું કે આ લોકોને જ્ઞાન નથી, એ લોકોને એટેચમેન્ટ બહુ છે તમારા પ્રત્યે,
એટલા માટે એ લોકો રડ્યા કરે છે. તો કૃષ્ણે કહ્યું જેને તું ઉપદેશ આપતા રહે એ લોકોને જઈને એ ઉદ્ધવજી ઉપદેશ આપવા ગયા ગોપીઓને, પણ ગોપીઓનું કૃષ્ણમયતા જોઈને ઉદ્ધવજીની પણ આંખ ખોલી ગઈ કે જેટલી કૃષ્ણ પરાયણતા ગોપીઓમાં છે એટલી તો મારામાં પણ નથી. હું તો જ્ઞાન આપવા ગયો હતો પણ જ્ઞાન શીખીને આવ્યો. ખરું જ્ઞાન તો ભક્તિ છે. મગજમાં બધા શ્લોકો મોડે કરી લીધા, વેદો મોડે કરી લીધા, ઉપનિષદ મોડે કરી લીધા, એ જ્ઞાન છે એવો ફાંકો રાખવાની જરૂર નથી. સાચું જ્ઞાન તો અંતે ભક્તિમાં પરિણમે છે. સાચા જ્ઞાનનો શ્રેય, સાચા જ્ઞાનનું પરિણામ એ છે કે તમે સંપૂર્ણપણે ભગવાનમાં વિલીન થઈ જાઓ અને ભક્તિમાં ડૂબી જાઓ. એ સાચું જ્ઞાન છે. એટલે આ રીતે બ્રહ્માજી બધી જાત જાતની સ્તુતિ કરે છે કે જ્યારે યોગ વગેરેથી કશી પ્રાપ્તિ ન થઈ ત્યારે તમે વૈદિક સઘળા કર્મો જેણે ચરણા તમારામાં અર્પણ કરી દીધા એને આપની પ્રાપ્તિ થઈ ગઈ. તમારામાં કર્મો સમર્પિત કર્યા અને આપની લીલા કથાથી તેમની જે ભક્તિ પ્રાપ્ત થાય છે તે આપના ભક્તિથી જ આપના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈને એ સરળતાથી, સહજતાથી, ઇઝીલી તમને પામી ગયા છે. આ એક બહુ સરળ માર્ગ છે. ભક્તિ સહજ છે, નેચરલ છે, એમાં ખાસ નાટક કરવાની જરૂર નથી. એટલે કબીર કહે છે સાધો સહજ સમાધિ ભલી. પોતાના શિષ્ય અરે સાધુઓ બહુ આ બધા આમ તેમ બધા તાણાવાણા અને આ રીતે કરવાની જરૂર નથી. સહજતાથી, શરણાગતિથી, શ્રદ્ધાથી તમે જાઓ ભગવાન પાસે તો મળી જ જશે. વાય નોટ, ઇટ વિલ હેપન. એટલે પછી ભગવાન કહે છે અનંત આપના સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું જ્ઞાન તો પ્રાપ્ત થવાનું બહુ મુશ્કેલ છે, છતાં પણ તમારા નિર્ગુણ સ્વરૂપનો મહિમા ઇન્દ્રિયોના પ્રત્યાહાર કરીને શુદ્ધ અંતઃકરણથી જાણી શકાય છે. જેનું મન નિર્મળ થાય છે તેની અંદર પરમાત્માનું પ્રતિબિંબ બહુ સોલિડ પડે છે. આપણું હૃદયાકાશ અંતઃકરણ એકદમ નિર્મળ જે થઈ જાય તો એમાં ભગવાનનું પ્રતિબિંબ પડવાનું ચાલુ થઈ જાય છે. જેટલું નિર્મળ થતું જાય એટલું વધારે ને વધારે પરમાત્મામાં જાગૃત થતું જાય છે. એટલે ભગવાન રામે કહ્યું નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે છલ છિદ્ર કપટ નહીં ભાવા. જેનું મન નિર્મળ છે એના માટે જ હું છું, એ જ મને પામશે. જેના મનમાં બહુ પ્લાન છે, સ્માર્ટનેસ છે, બધી ટ્રિક્સ છે, ગેમ્સ છે, છળ છે, કપટ છે, એ મને કોઈ દાડો પામી જ નહીં શકે. એ બધી તમારી બધી હોશિયારી તમને જ ભારે પડશે, ભગવાન રામ કહે છે. ઓશો એક જગ્યાએ કહ્યું છે જ્યારે અષ્ટાવક્ર પર બોલતા ત્યારે કે ऐसा मुझे कहने दो, प्लीज अलाउ मी टू से सो. કેટલી સરસ વાક્ય રચના છે. ऐसा मुझे कहने दो कि इस जगत में सीधे और सरल लोगों ने तो सत्य को कभी पा भी लिया, लेकिन कुशल और चालाक लोग कभी नहीं जान पाए. अंततः अपनी मृत्यु सैया पे पाते हैं कि अपने ही कुशलता से मारे गए. तुम्हारा पांडित्य ही तुम्हारा पाप है, तुम्हारी समझदारी ही तुम्हारी फांसी बनेगी. अंतकाल में जब मृत्यु सैया पे बैठ तब तुम पाओगे कि तो योर ओन स्मार्टनेस बिकेम योर ओन एनिमी. अपनी ही कुशलता से मारे गए, તમારી સ્માર્ટનેસ જ તમે મરી ગયા, ભગવાનને પામે નહીં. તમે સ્માર્ટનેસ ન વાપરી નિર્મળતા રાખી હોત તો ભગવાન તો સરળ છે, મળી શકે એમ છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે અમાનિત્વમ અદંભત્વમ. જે કોઈના એના જીવનમાં દંભ નથી, અમાનિત્વમ જેને બહુ માન સન્માનની અપેક્ષા જ નથી, અહિંસા છે, કોઈને દુઃખ પહોંચાડતો નથી, શાંતિ, ક્ષમાનો ભાવ છે, આર્જવમ. આર્જવમ એટલે શું? સરળતા, સાદગી. બધું પોલિટિકલી કરેક્ટ એકચ્યુઅલી કરેક્ટ ફેરવીને ચીકણું કરીને કોયલું લોકો ઘણા બોલવાની આદત હોય છે. ઘણા લોકો એવું બોલે, એ સીધી સાદી વાત પણ એવું ટ્વિસ્ટ કરીને બોલે કે બીજાને કોરી ખાય. Some people have this habit, they hit your consciousness and they do emotional blackmailing ultimately. They blackmail you by વાંકું ચૂકું બોલીને તમને એવો ગિલ્ટી કોન્શિયસ ઊભો કરે કે તમને એવું થાય કે દારૂ મેં ખોટું કર્યું.
એવું નથી. ભગવાન કહે છે નિર્મળતાથી રહો. અહીંયા ભગવાન બ્રહ્મા એ જ કહે છે કે લોકો જેટલા સરળ છે એટલા તમને જલ્દી પામી શકશે. જે સમર્થ પુરુષે અનેક જન્મો સુધી પરિશ્રમ કરીને પૃથ્વીનો એક એક પરમાણુ, આકાશના હિમકણો, ઝાકળના કણ અને નક્ષત્રોને તારાઓને પણ જેણે કાઢી કાઢ્યા છે, તેમનામાં પણ ભલા એવું કોઈ છે નહીં કે આપણા સગુણ સ્વરૂપ કે નિર્ગુણ સ્વરૂપના અનંત ગુણોને ગણી શકે. કોઈ માણસ એટલો બધો બુદ્ધિશાળી હોય, એટલો બધો કે જગતમાં જેટલી રચકણ હોય એની બધી ગણતરી કરે, જગતમાં જેટલા તારા બ્રહ્માંડ એ તો અગણ્ય છે, તો પણ એમ માનો કે ગણી લે, એ માણસ પણ તમારા ગુણોનું વર્ણન કરી શકે એમ નથી. કારણ કે ભગવાન તો વાણીની પાર છે. એટલે કોઈકે લખ્યું ને, લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલી તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાદી. સાક્ષાત સરસ, કોઈ ઓર્ડિનરી પર્સન નહીં, સાક્ષાત સરસ્વતી જ્ઞાનની દેવી લખે તમારા વિશે, અને સમુદ્ર જેટલી ભરેલો ઈંકનો ખડિયો હોય અને બધા તરોવર એનો બધો કિત્તો બનાવ્યો હોય, જેટલા જગતના ઝાડ છે બધાનો કિત્તો બનાવીને લખે અને બધું ખલાસ થઈ જાય તો પણ તમારા ગુણનો પાર આવી શકે એમ નથી. તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાદી. ભગવાન તો શબ્દોની પાર છે, વર્ણનીય પાર છે, ચિંતનની પાર છે. અચિંત્યો એમ ભગવાન કહે છે. આત્માને અને પરમાત્માનું વર્ણન જ્યારે બીજા અધ્યાયમાં કરે છે, આપણે કરીશું. હવે આપણે ગીતાનો પહેલો બીજો અધ્યાય ચાલુ કરીશું આ પતે એટલે. બીજા અધ્યાય ભગવાન કે આત્મા તો અચિંત્ય છે. ઘણા લોકો ભગવાન કહે છે આશ્ચર્યવત પશ્યતી, આત્મા આ છે તે છે ફલાણું, ભગવાને બધું વર્ણન કર્યું, છતાં પણ ભગવાને કહ્યું આત્માને સંપૂર્ણપણે જાણનાર કોઈ છે જ નહીં, હું એકલો જ જાણું છું. તમે જાણી જ નહીં શકો આત્માને. એટલે ભગવાન છેલ્લે આત્માના આ ગુણ છે, આ ગુણ છે, તે ગુણ છે, બધું વર્ણન કર્યા પછી શું કહે છે? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. કેટલાક લોકો આત્મા આશ્ચર્યકારક છે એવું વર્ણવે છે. આશ્ચર્યવદ વદતી તથૈવ ચાન્યમ. કેટલાક લોકો આત્મા આશ્ચર્યકારક છે એવું વર્ણન કરે છે. કેટલાક લોકો આશ્ચર્યવત તત અન્ય શૃણોતિ. કેટલાક લોકો આત્મા આશ્ચર્યકારક છે એવું સાંભળે છે, પણ ભગવાન કહે છે શ્રુત્વાપી ન વેદ ચેત વેદન ચૈવ કશ્ચિત. આત્માને આ પ્રમાણે વર્ણન કર્યા પછી પણ, આ પ્રમાણે સાંભળ્યા પછી પણ, આ પ્રમાણે એનું પિષ્ટપિરાણને એનાલિસિસ કર્યા પછી પણ આત્માને કોઈ જાણતું નથી. શ્રુત્વાપી વેદન ચૈવ કશ્ચિત. એવી રીતે ભગવાન પણ ભલભલા યોગીઓની બુદ્ધિની પાર છે. જ્યારે કૃષ્ણ પોતાના સદેહે આ પૃથ્વીલોક છોડીને ચાલ્યા ગયા, ત્યારે ભાગવત કહે છે દેવો પણ સમજી નહીં શક્યા કે હાઉ ઇઝ ઇટ પોસિબલ. દાનવો પણ સમજી નહીં શક્યા. દેવોની બુદ્ધિ અને દાનવોની બુદ્ધિ પણ ત્યાં ચાલી નહીં કે આ કેવી રીતે સંભવ છે. સદેહે ચાલી ગયા, દેહ સાથે ચાલી ગયા. ભગવાન રામ દેહ સાથે ચાલી ગયા હતા, કૃષ્ણ પણ દેહ સાથે. એવું નથી કે અહીંયા કૃષ્ણને અગ્નિદાહ આપેલો, દેહની ક્વોલિટી જ જુદી હતી. કંઈ પંચમહાભૂતમાંથી નતા. આ પંચમહાભૂતનો દેહ હોય તો અહીં અગ્નિ સંસ્કાર કરવો પડે, અથવા દાટી દો, જે કરવો તે કરો. આપણે ત્યાં કેમ અગ્નિ સંસ્કાર આપે છે એ પણ જાણવા જેવું છે. એમને એમ નથી, બહુ વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે આત્મા દેહમાંથી નીકળી જાય છે ત્યારે આત્માને પોતાને આશ્ચર્ય થાય છે. એ પોતે દેહમાં આવવાનો પ્રયત્ન કરે છે, પણ હવે દેવામાં આવી શકાય નહીં. દેહ એટલો જર્જરિત થઈ ગયો છે કે આત્માને એમાં આવીને પણ કંઈ ફાયદો નથી. એટલે શું કે એ જે આત્મા જે દેહથી છૂટો પડે મૃત્યુ પછી પણ આત્માની શરીરની આજુબાજુ થોડો મંડરાતો ફરતો હોય છે. આપણને નહીં દેખાય, પણ આત્માને પણ એક જાતની આસક્તિને માયા થઈ ગઈ હોય શરીર જોડે. થઈ જાય ને, જે શરીરમાં આપણે આટલા વર્ષો રહ્યા હોય, 70, 80, 90 વર્ષ, અને આપણે તો પોતાની જાતને બહુ હેન્ડસમ ને બ્યુટીફુલ જ માનતા હોઈએ ને. ભલે કે એકદમ આપણે જોકર જેવા દેખાતા હોય, પણ આપણે તો આપણી જાતને તો વી થિંક વેરી હાઈ ઓફ અસ.
એટલે આપણને આપણા શરીર જોડે એટલી બધી એટેચમેન્ટ હોય કે આપણો આત્મા નીકળે તો વળી પાછો શરીર જોડે જોડાવાનો પ્રયત્ન કરે પોતાની જાતે, પણ એ પ્રયત્ન કરે અને પછી જો દાટી દે તો પછી આત્મા ત્યાં ને ત્યાં એનું ફર્યા કરે, કારણ કે હજુ એનું શરીર ત્યાં છે. પણ જો એને અગ્નિદાહ કરે તો આત્મા પોતે સમજાય કે હવે તો શરીર છે જ નહીં, હવે પતી ગયું, હવે મારી યાત્રા પર નીકળી જવાનું. એટલા માટે આપણે ત્યાં છે તે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે આપણે એટલે અગ્નિદાહ કરીએ છીએ કે આત્માની માયા ખલાસ થઈ જાય શરીર જોડે અને એની યાત્રાએ ચાલી નીકળી જાય. અહીંયા અઠવાડિયે ભમ્યા ના કરે, પછી એની પ્રેત યોનિમાં પ્રવેશ ના થઈ જાય એટલા માટે. અને ઘણા લોકો જે દાટી દે છે એ લોકોને પ્રેત થવાની સંભાવના વધારે છે, કારણ કે આત્મા પછી ભટકી શકે છે ને કે એનું શરીર છે. એટલા માટે આપણે એને અગ્નિ સંસ્કાર આપીએ છીએ. પણ જો યોગી મરે ને તો એને અગ્નિ સંસ્કાર નથી આપતા, એની આપણે સમાધિ કરીએ છીએ. એટલા માટે કેમ એની સમાધિ કરીએ છીએ? યોગીઓ મરે, કોઈ સંત મરે, એને અગ્નિદાહ નથી હાલતા આપણે સામાન્ય રીતે. જે નથી સમજતા શિષ્યો તે આપી દેતા હોય છે ઘણા, પણ યોગીને અગ્નિદાહ, કારણ કે એને દાટવાથી અને એની સમાધિનું સ્થાન બનાવવાથી એના હાડકામાંથી હજારો વર્ષ સુધી એ દિવ્ય ઉર્જાઓ વિકર્ણિત થતી રહે. જ્યાં યોગીની સમાધિ હોય ત્યાં બેસવાથી તમને દિવ્ય ઉર્જા મળી શકે એમ છે. માટે આપણે ત્યાં યોગી મરે, સંત મરે તો એને આપણે એના અગ્નિ સંસ્કાર નહોતા કરતા, એને દાટતા હતા. કારણ કે એના સાવ મરેલા શરીરમાંથી પણ, એના હાડકામાંથી પણ દિવ્ય ઉર્જાનું વિકર્ણ થાય. ઇટ રેડિએટ્સ વિથ ડિવાઇન એનર્જી. માટે ત્યાં બેસવાથી પણ શાંતિ લાગે. અરવિંદની સમાધિ છે ત્યાં બેસી જજો વડોદરામાં, અરવિંદ આશ્રમમાં. યુ વિલ ફીલ ગુડ. આઈ હેવ ટ્રાઈડ, આઈ ફેલ્ટ ગુડ. ઇનફેક્ટ જ્યારે હું સીએનો અભ્યાસ કરતો હતો તો હંસા મહેતા લાઇબ્રેરી બંધ હોય તો આઈ ગો ટુ અરવિંદ આશ્રમ. બહુ શાંતિનો અનુભવ ત્યાં બેસીને, કારણ કે અરવિંદની ચેતના, અરવિંદ પોતે ત્યાં રહેલા હતા. અરવિંદ lived in that place as a secretary to Sayajiram Gaikwad because he was English educated person. એ તો પછી આધ્યાત્મમાં ગયા, પણ ત્યાં રહેલા તો અરવિંદની ઉર્જા છે ત્યાં હજુ પણ. જાને વહી જાણે, જે one who is ready to receive will receive, one who is blind shut, હું આ બધા માનતો નથી તો પછી નહીં માનો તો નહીં મળે. હું નથી માનતો આ બધામાં મીન્સ આઈ એમ સ્માર્ટર દેન ઓલ ઓફ યુ. યોર સ્ટેટમેન્ટ ટેલ્સ એવરીબડી દેટ યુ આર સ્ટુપિડ. તમારા માનવા નહીં માનો એ શું ફેર પડે? હું માનું કે નથી, ગુરુત્વાકર્ષણનો નિયમ નથી, ઓકે, મને માન્યતાનો અધિકાર છે, પણ હું ભૂસકો મારીશ તો ટાંટિયો તૂટશે. ગુરુત્વાકર્ષણનો નિયમ હું નહીં માનું તો ચાલ્યો જશે એવું થોડું છે. The rules of existence will not change because of my personal beliefs. They will be there. So don't worry about it. એટલે ભગવાન કહે છે તમારા મહિમાનું જ્ઞાન, મહિમાનું વર્ણન તો શક્ય જ નથી. એટલા માટે તો હું ઉત્સુકતાથી આપનો કૃપાનો અનુભવ કરવા માટે તમારા ચરણોમાં આવ્યો છું. અને પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ મળે, સુખ દુઃખની પ્રાપ્તિ થાય, તે તમારો ભક્ત જે છે નિર્વિકાર મનથી ભોગવી લે છે. મેં તમને હમણાં કહ્યું તે જે મળે તે નિર્વિકાર મનથી. હવે આ સરસ મળી ગયું એટલે એકદમ આનંદથી નાચવા મળે, બધા આખી નાતમાં જઈને પેડા વેચીને મળે, એવું કશું નહીં. સુખ આવે તો એ ઠીક છે, સુખથી ચલી જ નતો, દુઃખથી પણ ચલી જ નતો. સુખ સમયમાં દગીને એવું જવાનું, દુઃખમાં હિંમત આવી. તો કૃષ્ણ એ જ કહે છે ને ગીતામાં, દુઃખેષુ અનુદ્વિગ્ધ મના સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. જે દુઃખમાં દુઃખી થતો નથી અને સુખમાં બહુ ફૂલીને ફાળકો નથી થઈ જતો, અને જેના રાગ ભય અને ક્રોધ ચાલ્યા ગયા કે મારી શરણાગતિમાં છે, એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞતામાં છે, એ વ્યક્તિ સમત્વમાં છે. અર્જુને પૂછ્યું સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણો શું છે? ભગવાને પહેલી જ આ વસ્તુ કહી,
એ જ વસ્તુ અહીંયા બ્રહ્માજી કહે છે કે પ્રારબ્ધ પ્રમાણે જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય તેને જે નિર્વિકાર મનથી વિચલિત થયા વિના, નાસીપાસ થયા વિના પોતાની શાંતિથી જે ભોગવી લે છે, તથા જે પ્રેમપૂર્ણ હૃદય, ગદગદ વાણી અને પુલકિત શરીરથી આપના ચરણોમાં સમર્પિત કરતો રહે છે, આ પ્રમાણે જે જીવન વ્યતીત કરે છે એ પુરુષ બરાબર આપના પરમ પદનો અધિકારી થાય છે. કેવી રીતે? જેવી રીતે એક પુત્ર હોય પિતાની સંપત્તિ જે હોય એનો અધિકારી થાય છે, એવી રીતે જે તમારા ચરણોમાં સમર્પિત છે અને એની પ્રેમપૂર્ણ હૃદય અને ગદગદ વાણી અને પુલકિત શરીરથી આપના ચરણોમાં જે કાયમને માટે સમર્પિત છે, જે નિર્વિકાર છે, સુખ દુઃખમાં હારતો નથી, જીતતો નથી, પોતાની સ્થિત પ્રજ્ઞતા મારે છે, પોતાના તુરીય ઉચ્ચ બિંદુ પર જે રહે છે, એવી જે વ્યક્તિ છે કે જેવી રીતે પુત્ર હોય પિતાની સંપત્તિનો અધિકારી થઈ જાય છે નેચરલી, કોઈ પણ પ્રયાસ કર્યા વિના, એવી જ રીતે આવો ભક્ત તમારા પરમ પદનો ઓટોમેટિક અધિકારી થઈ જાય છે. જો બ્રહ્માજીનું વાક્ય કેટલું સરસ છે, એનાલોજી પણ કેટલી સરસ છે. આપણે કોઈ ફાધરના છોકરા હોય, છોકરા છોકરીઓને એમની ફાધરની સંપત્તિ મળી જ જવાની છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, અનલેસ દે ફાઇટ ઇન્ટરનલી, કોઈ કોર્ટમાં જાય ને મગજમારી. પણ આમતોર પર જો સમજદારી હોય એકબીજામાં, મોટો ભાઈ હોય કે ચલો બધા સરખે ભાગે લઈ લો તો મળી જ જશે. એવી રીતે જે ભક્ત જે પરમાત્માના ચરણોમાં લીન થયેલો છે, પ્રેમપૂર્ણ રહે છે, ગદગદ વાણીથી તમારા ચરણોમાં શરણાગતિમાં છે, સુખ દુઃખ આવે એનાથી બહુ વિચલિત થતો નથી, પોતાની સ્થિત પ્રજ્ઞતા મારે છે, તુરીય બિંદુ પર રહે છે અને મન એનું તમારામાં જ પરોવાયેલું છે, એને તમારું પરમપદ તમને મળી જાય છે. એનો કહેવાનો અર્થ શું કે એ પણ તમને પામી જાય છે, ભગવાન એ પણ તમારામાં વિલીન થઈ જાય છે. અરે અહીંયા બ્રહ્માજી આ કે તમે મારી કુટિલતા જુઓ, ભગવાન મારી મૂર્ખતા તો જુઓ, તમે તો આદિ પુરુષ છો, પરમાત્મા છો, મોટા મોટા માયાવી પણ આપના તમારી માયાના ચક્રવામાં છે, મોટા મોટા માયાવી પણ પોતાની માયા ભૂલી જાય તમારી હાજરીમાં, છતાં પણ હું એવો ગાણો છું ભગવાન કે તમારા કાર્યમાં મેં માયાજાળ ફેલાવવાનો પ્રયાસ કર્યો અને તમારી પરીક્ષા લેવાની મેં ધૃષ્ટતા કરી. કોણ કહે છે? બ્રહ્મા કહે છે. કોને કહે છે? 6 વર્ષના કૃષ્ણને કહે છે. અને કૃષ્ણ પાછા એ વખતે કૃષ્ણનું નાટક તો જુઓ, કૃષ્ણની લીલા તો જુઓ, એને આપણે નાટક એને લીલા કહીએ, કારણ કે કૃષ્ણ બધું નિષ્કામ ભાવે કરે છે, બહુ આનંદ પૂર્ણતાથી કરે છે, એમને કોઈ લેવું નથી. હાથમાં દહીં ભાતનો કોળિયો છે પાછો, એઠા હાથથી ઉભા છે. આપણે તો કોઈ સારી જગ્યાએ કોઈ સારી વ્યક્તિને મળવાના તો ભાઈ એકદમ હાથ બાથ ચોખ્ખા ટાઈ બાઈ બાંધીને જઈએ, સરસમાં સરસ કપડાં. કૃષ્ણ જેમ કે હજુ એ દહીં ભાતનો કોળિયા સાથે ઊભા છે. અને પણ એ બ્રહ્માજી કહે છે હું પણ કેટલો ગાણો છે, તમે દેવાધિદેવ છો, આદિ પુરુષ છો, પરમાત્મા છો. ગોવિંદમાદિ પુરુષમ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણ. બ્રહ્મસૂત્ર નામનું શાસ્ત્ર છે આપણે ત્યાં, એમાં જ કહેવામાં આવ્યું છે ગોવિંદમ આદિ પુરુષમ. શ્રી કૃષ્ણ ગોવિંદ તો આદિ પુરુષ છે, અજર છે, અમર છે, અનાદિ છે, આદિના આદિ છે. સર્વ કારણ કારણ, બધા જે કંઈ થાય છે એનું કારણ એ જ છે, કારણોનું કારણ છે. કારણસ્ય કારણ. એક અદ્ભુત કેટલું સરસ વર્ણન આપણે ત્યાં સંસ્કૃતમાં એટલા બધું સચોટ મેથેમેટિકલ એક્સપ્રેશન છે કે એમાં કોઈ ગેરસમજ થવાનો અવકાશ જ નહીં. કારણસ્ય કારણ, તમે કારણના કારણ છો. યુ આર ધ કોઝ ઓફ ઓલ કોઝિસ એન્ડ ધ રિઝલ્ટ ઓફ ઓલ રિઝલ્ટ્સ. અગ્નિની સામે કેમ તણખાની વિષાદ હોતી નથી, એવી તમારી સામે ભગવાન હું તો એક તણખો છું, મારી સી વિષાદ. અગ્નિની સામે કોઈ તણખાની વિષાદ છે? હું તો રજોગુણથી ઉત્પન્ન થયો છું,
તમારા સ્વરૂપને વાસ્તવિક જાણતો નથી. એટલે મેં અભિમાનની અંદર હું આખા જગતનો સ્વામી છું, જગતનો સર્જનાર છું, હું આ જગતનો કરતા છું, એવા મોહમાં, એવા અહંકારમાં, એવા અંધકારમાં હું થઈ ગયો હતો. પણ ભગવાન, હવે હું સેવક છું, તમે મારા સ્વામી છો એવું સમજીને તમે મારા પર કૃપા કરો અને મારા અપરાધની ક્ષમા કરો. પ્લીઝ ફોરગીવ મી. આઈ શુડન્ટ હેવ ડન વોટ આઈ ડીડ. અર્જુન પણ કહે છે ને ગીતામાં, સખેતી મથવા પ્રસવમ પ્રદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન પાપી. હે કૃષ્ણ, મેં તમારો પ્રભાવ પણ જાણતો નહોતો. મને તો એમ કે તમે ગોવાળિયા છો, બધું જાણતે, પણ તમે તો બ્રહ્મ સ્વરૂપ છો એ જાણતો નહોતો. એટલે મેં તમારી બહુ મસ્કરી કરી, તમને બહુ હેરાન કર્યા, તમને બહુ ટપલીઓ મારી, તમને ન બોલવા જેવા શબ્દો મેં કહ્યા, બધાના દેખતા તમારું અપમાન કરી, તમને ઉતારી પાડેલા. એ બધાનો પ્લીઝ તત્ક્ષામે. પિતેવ પુત્રેવ સખેવ સખ્યો પ્રિય પ્રિયાયા રતિદેવ સોડો. જેવી રીતે પિતા પુત્રને માફી આપે છે અને પુત્રના દોષોને પોતે પી જાય છે, જેવી રીતે મિત્ર પોતા બીજાના મિત્રનો દોષ પ્રેમથી સ્વીકાર કરે છે, માફી આપી દે છે, જેવી રીતે પ્રિયતમ અને પ્રિયતમા એકબીજાના દોષને માફી આપી દે છે પ્રેમના સંબંધને લીધે, એવી રીતે ભગવાન તમે મારા દોષની પણ માફી આપો પ્લીઝ. બ્રહ્મા એવું કહે છે, અર્જુન પણ ગીતામાં એ જ કહે છે, પ્લીઝ ફોરગીવ મી. હું ગાળો હતો, મને ક્ષમા કરો. તમારી મેં પરીક્ષા લીધી. એમ આઈ ક્રેઝી ઓર વોટ? હવે જ્ઞાન થયું એ ભગવાન તમે તો મહત તત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીરોત આવરણોથી ઘેરાયેલું આ બ્રહ્માંડ જ મારું શરીર છે. આપના એક એક રૂવાડના છિદ્રમાં જ રહેલા અસંખ્ય બ્રહ્માંડો ઉડતા રહે છે. હું તો બ્રહ્મા તરીકે હું એક બે બ્રહ્માંડોની, તમે તો એટલા બધા અગણ્ય બ્રહ્માંડોની રચના કરી છે. તમારા શરીર પર જેટલા રૂવાટા છે એનાથી કેટલાય અગણ્ય બ્રહ્માંડો તમે રચના કરી છે. સૂર્યની કિરણોમાં જેટલા રચકણો દેખાય છે, પરમાણુ દેખાય છે, એટલાથી અને એનાથી કેટલા અનેક ગણા બ્રહ્માંડોની તમે રચના કરી છે. અને મેં તમારી પરીક્ષા કરી. હું તો અત્યંત ક્ષુદ્ર છું. ક્યાં આપનો અનંત મહિના, ક્યાં 3.5 હાથનો હું. 3.5 હાથનો હું. સામાન્ય દરેક માણસની લંબાઈ લગભગ 3.5 હાથ થાય. 3.5 એક હાથ, 2 હાથ ને 3.5 હાથે માથું આવી જાય જનરલી. ઓકે, ઇટ્સ અ બ્રોડ મેઝરમેન્ટ. સમ મેથડ ઇન ધ મેડનેસ. એટલે આવી રીતે બ્રહ્માજી માફી માંગ્યા કરે છે અને માફી માગતા માગતા આપણને બહુ મોટો અધ્યાત્મ આપે છે. એટલા માટે આપણે આ લીધું છે કે આની અંદર ગીતા છલકી રહી છે. આની અંદર ભાગવતની અંદર ગીતા, ઉપનિષદો, વેદો છલકી રહ્યા છે અને કથા સ્વરૂપે છલકે છે. એટલે આપણને સમજવામાં બહુ સરળ છે, સહજ છે અને એ કથા તરીકે નીકળે છે. એટલે આપણને મજા પણ આવે છે, આનંદ છે. સ્ટોરી હોય એટલે આનંદ આવે ને. એટલે બ્રહ્માની આ સ્તુતિ જે છે, આપણે આવતીકાલે જ્યારે મળીશું આગળ ચલાવીશું અને એ બ્રહ્માની સ્તુતિમાંથી આપણે જે શીખવાનું છે, બ્રહ્માની સ્તુતિની અંદરથી આપણે જે ગીતા સમજવાની છે, એ આપણે બ્રહ્માના વાક્યમાંથી આપણે બ્રહ્માની સ્તુતિ આપણે ગીતાને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણે તમે મને અત્યાર સુધી સાંભળ્યો આજે એ પ્રતિ અનુગ્રહિત છું. આવતીકાલે મળીને બ્રહ્માની સ્તુતિમાંથી આપણે ગીતાનું દોહન કરીશું. એમાંથી પણ ગીતા આપણે ખેંચીને બહાર કાઢીશું અને બ્રહ્માના વાક્યમાંથી આપણે ગીતાને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ એવરીવન. સર્વેને જય શ્રી કૃષ્ણ. 2 વીક પછી આપણે મળ્યાનો પુષ્કળ મને આનંદ છે અને વીલ મીટ ટુમોરો.